જોહાર મિત્રો, સુપ્રીમ કોર્ટના જે એસટી રિઝર્વેશન પર આપેલા જજમેન્ટના વિરુદ્ધમાં દેશના આદિવાસી અને દલિત સંગઠનોએ આવતીકાલે 21 તારીખે જે ભારત બંધનું એલાન આપેલ છે એને હું એક આદિવાસી તરીકે સમર્થન કરું છું. આ જજમેન્ટ એવું લાગી રહ્યું છે કે કેટલાક સ્થાપિત હિતોના ઇશારે અને ખોટા આધાર પુરાવાના આધારે આ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હોઈ શકે એમ છે. અને આ જજમેન્ટના કારણે દેશની અનુસૂચિત જનજાતિઓની અંદર પણ વચ્ચે વયમનસ્ય ઉભું થાય, દલિત જાતિઓની વચ્ચે પણ વયમનસ્ય ઉભું થાય એવી સ્થિતિ ઉભી થઈ શકે એમ છે. તો આજે જ્યારે આઝાદીના 77 વર્ષ પછી માંડ દલિત અને આદિવાસી પોતાના કેટલાક અધિકારો મેળવી રહ્યા છે અને હજી કેટલાય અધિકારોથી વંચિત છે, ત્યારે આ જજમેન્ટ આની ખૂબ જ નકારાત્મક અસર પાડી શકે એમ છે. માટે હું આ દેશના દલિત અને આદિવાસીઓને આ બંધનમાં જોડાવા માટે આહ્વાન કરું છું અને સાથે સાથે દેશના દરેક લોકોને, અન્ય આદિવાસી પણ નથી, એસટી નથી, સામાન્ય વર્ગના લોકોને પણ આ બંધને સમર્થન કરે અને બંધમાં જોડાય એવી હું એમને અપીલ કરું છું. જોહાર, જય આદિવાસી.